તમારા શહેરના રસ્તા તો ખૂબ સારા છે, પણ અમારા ગામના રસ્તા આવા હોય છે. જો સબસ્ક્રાઇબ કરજો, એમ કે સબસ્ક્રાઇબ કરી દેજે એવું. હેલો ગાઈસ, રાવત બાબ બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? તો આજની બ્લોગની શરૂઆત કરીએ છીએ આપણે 3:30 વાગ્યાથી. તો આજે તમને હું બતાવું છું અમારું ગામડું. ખૂબ જ સરસ છે અમારું ગામડું, અને અમારા ગામડામાં શેની ખેતી કરે છે બધું તમને હું બતાવું છું. તો પાછળથી તમે જોઈ શકો છો આ કંદ કરેલા છે, અને આગળથી તમે જોવો છો ચારે બાજુ ડાંગર કરેલું છે. કેટલું મસ્ત વ્યૂ દેખાય છે ચારે બાજુ, અને જેમના ખેતરમાં જોશો તેમના ખેતરમાં ડાંગર જ દેખાશે. બરાબર, ચાલો હવે આપણે આગળ વધીએ અને એક એક વસ્તુ તમને હું આજે બતાવું. આજે આપણે બધા ભેગા મળીને અમારું ગામડું એક્સપ્લોર કરીએ. તો તમે પણ મારા સાથે રહેજો. તો આપણે ધીરે ધીરે આગળ વધીએ. અમારા ગામડાના રસ્તા કેવા છે, શું છે, બધું તમને ડિટેલમાં હું બતાવું છું. કેટલું ખૂબ જ સરસ અમારું ગામડું છે, આજે તમને હું બતાવું. તો ચાલો જઈએ. તો આ છે અમારા ગામડાના રસ્તા. જો કેટલા મસ્ત છે, કાદવ કીચડ વાળા. જો તો ચાલો હવે આપણે આગળ વધીએ અને આગળ જઈને તમને હું બતાવું. ચાલો હવે આપણે જઈએ અમારા ગામની બહાર. અમારા ગામની બહાર પણ તમને હું જઈને બતાવું. કેટલું મસ્ત લોકેશન છે, અને આ રહ્યા અમારા ગામના રસ્તા, ખાડા ખાબોચિયા વાળા. વરસાદના સમયે આખો રસ્તા પર પાણી ભરાઈ જાય છે, એટલે ખૂબ જ મજા આવે છે. તમારા શહેરના રસ્તા તો ખૂબ સારા છે, પણ અમારા ગામના રસ્તા આવા હોય છે. જો ચાલો હવે તમને ગામની જઈએ, બહાર જઈને તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, આપણે અમારા ગામની બહાર આવી ગયેલા છે. જો કેટલું મસ્ત લોકેશન છે અમારા ગામની બહાર. જો ચારે બાજુથી કેટલું મસ્ત લોકેશન છે, અને આ છે બધી સરકારી જગ્યા. અહીંયા મસ્ત ઝાડ રોપી દીધેલા છે બધા ફોરેસ્ટ વાળાએ. અને આ રહ્યું અમારું એક નાનકડું મેદાન છે, જ્યાં અમે બધા ભેગા મળીને ક્રિકેટ રમીએ, અને બધી રમતો અમે અહીંયા રમીએ બધા ભેગા મળીને. આવું છે અમારું ગામડું. અને સામે રહ્યું આ તળાવ છે, પણ આ તળાવમાં પાણી નથી રહેતું, બધું પાણી નીકળી જાય છે. અને ઝાડ જેવું કેટલું મસ્ત છે, ઝાડના નીચે કેટલો મસ્ત છાંયડો છે. ગરમીના સિઝન અમે અહીંયા આવીને બધા ભેગા મળીને બેસીએ છીએ. જો કેટલું મસ્ત દેખાય છે અમારું ગામડું. ચારે બાજુથી લીલું 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 છમ. જે ચોમાસાની સિઝનમાં મસ્ત ફરવાની પણ મજા આવે છે, અને જોવાની પણ મજા આવે. મારું ગામડું બેસ્ટ છે. ચાલો હવે જઈએ આપણે થોડું આગળ. અને આ રહ્યું આપણું બાઈક. અને ગામડામાં જ્યારે વરસાદ પડે છે તો આખા ગામમાં ફરવાની ખૂબ જ મજા આવે છે. બાઈકો લઈને અમે બધા દોસ્તારો બધા ભેગા મળીને બાઈક લઈને મસ્ત આખા ગામમાં ફરીએ, ભીનાતા વરસાદમાં. બધા ફ્રેન્ડ લોકો મજા આવે. તમે બધા બી આવી મસ્તી કરો કે નહીં? અમે તો ખૂબ બધી મસ્તી કરીએ. અને હવે બધા સ્કૂલમાંથી છોકરા છૂટશે, નાના સાયકલ લઈને આવશે અહીંયાથી 5 વાગે. મજા આવે. બધા ગામના છોકરાઓ બધા ભેગા મળીને સ્કૂલમાં જાય, ને રજા આપે એટલે બધા ભેગા બધા સ્કૂલમાંથી પાછા ઘરે આવે. અને આ જે મેદાન દેખાય છે ને, અહીંયા બધા ગામવાળા બધા ભેગા મળીને ગાય ભેંસ ને બધાને અહીંયા ઘાસ ચારવા લાવે છે. પણ મોસ્ટ ઓફલી હવે કોઈ બહાર કાઢતું નથી ગાય ભેંસોને. બધા ચાર બધો કાપીને એને ઘરે જ ખવડાવે છે. બાકી એટલું મસ્ત અહીંયા વાતાવરણ થઈ જાય. બધી ગાયો આવે, ચરે, બધા ગાયો લઈને અહીંયા આવે, બધા ભેગા મળે, મજા આવે. કેટલો મસ્ત પવન આવે છે. આ છે અમારો ગામડાનો સુકૂન. ઠંડો પવન, કુદરતી, કોઈ પ્રદૂષણની, કોઈ વસ્તુની, મસ્ત વાતાવરણ. ચારે બાજુ લીલું મસ્ત દેખાય છે. મજા આવે. આખો દિવસ અહીંયા જ બેસી રહેવાનું ગામડાના સીમાડા પર. જો કેટલું મસ્ત દેખાય છે. તમને ફરવાની ઈચ્છા હોય તો અમારા ગામડામાં આવજો ફરવા. અમે બી જે શહેરમાં ફરવા તો તમારે બી અમારે ગામડામાં ફરવા આવવાનું. મસ્ત ગામડામાં રહેવાની જ મજા કઈ અલગ છે. સવારે ઉઠવાનું, મસ્ત ચારે બાજુ લીલું ડુંગરો હોય, મજા આવે. મોજની સવાર હોય, એકદમ મોજની સવાર. અને સાંજે એટલે આમ ગામની બહાર નીકળવાનું, બધા દોસ્તાર લોકો બધા બેસવાનું, વાતો કરવાની, ચર્ચા કરવાની, મજા આવે મસ્ત. તમને હું થોડી વાર પછી મળું
બતાવું કઈ બીજી નવી વસ્તુ. એક નવી વસ્તુ બતાવું. અમારે ગામડામાં જુઓ સીતાફળ પણ મળે છે. જો આ જો મસ્ત સીતાફળ નું ઝાડ છે. ખાવાના હોય તો કમેન્ટ કરજો. જો હજુ નાના નાના છે, તો પાકવાની વાર છે. પાકી જશે પછી તમને બતાવીશું. આવું બધું છે અમારે ગામડામાં. બધી વસ્તુ મળી રહી છે. અમારે બહાર થી લાવવું નહીં પડે. ઓર્ગેનિક વસ્તુ મળે છે. ઘરથી જ બધી વસ્તુ મળી જાય છે. ફળફળાદી વસ્તુ પણ. ચાલો મળીએ તમને થોડી વાર પછી. ગાઈસ આ જો અમારા બધા ઘરના ગામના બધા નાના નાના છોકરાઓ. હાય જો બધા નાના નાના છોકરા છે. કાલે કયો દિવસ છે? 15મી ઓગસ્ટ. કયો દિવસ છે? કાલે શું છે? 15મી ઓગસ્ટ છે. હા તો કાલે 15મી ઓગસ્ટ છે એટલે એના માટે છોકરા લોકો તૈયારી કરે છે. જો લાકડી તોડવા જાય છે. બહુ મોટી માછલી છે. આ છાપ છે એમ કે. આવા છે અમારા ગામના છોકરા લોકો 15મી ઓગસ્ટ ની તૈયારી કરે છે. હવે કાલે 15મી ઓગસ્ટ છે એટલે એના માટે હવે બધા છોકરા તૈયારી કરે છે ઝંડો બનાવવા માટે. આજનું વિડીયો કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો. ને મારા ચેનલ પર નવા છે તે મારા ચેનલ શું કરવાનું? સબસ્ક્રાઇબ કરી દેજો. શું કરવાનું? સબસ્ક્રાઇબ કરી દેજો. બધા જણા સબસ્ક્રાઇબ કરજો એમ કેવો. સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો એમ કે. હરકો કે સબસ્ક્રાઇબ કરી દેજે. એવું નહીં, રાવત બાબા ને સબસ્ક્રાઇબ કરો એમ કે. આવો આમ જો આવજો. રાવત બાબા બ્લોગ ને સબસ્ક્રાઇબ કરો. પણ અહીંયા આમ બોલ ને, રાવત બાબા બ્લોગ ને સબસ્ક્રાઇબ કરો. જલ્દી બોલ. રાવત બાબા को સબસ્ક્રાઇબ કરો. सब्सक्राइब હા તો જો છોકરા લોકો બધા કે છે તો બધા મળીને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયો સારું લાગ્યો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયો. અને અમારું ગામડું કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરીને કહેજો. તો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ એક નેક્સ્ટ બોલ. બાય બાય.